DD10 ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માલપુરના મગોડી ગામમાં ગાય પર દીપડાનો હુમલો, ગ્રામજનોમાં ભય અને વન વિભાગ સામે રોષ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગોડી ગામમાં રવિવારે આશરે 8:30 વાગે દીપડાએ ગામ પર હુમલો કરતા સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનામાં ગાય ઇજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે। મગોડી ગામના બહાદુરભાઈની ગાય પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો। પરિવારજનોની બૂમાબૂમ સાંભળી આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને લોકોના હોબાળા અને અવાજને કારણે દીપડો ગાયને ઇજાગ્રસ્ત હાલતમાં છોડીને જંગલ તરફ ભાગી ગયો હતો। ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને જાણ કરી। જો કે ગ્રામજનોએ આક્ષેપ છે કે જાણ કરવા છતાં પણ વન વિભાગ તરફથી સમયસર કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનોએ વન વિભાગમાં સમક્ષ દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવવાની તેમજ ગામમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે સમયસર કાર્યવાહી ન થાય તો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિની ઘટના સર્જાઈ શકે છે। હાલ મગોડી ગામમાં દીપડાના ભયને કારણે લોકો રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। હવે સમગ્ર વિસ્તારની નજર વન વિભાગની આગામી કાર્યવાહી પર મંડાઈ છે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, માલપુર। અમે દોડવા આવ્યા એટલે મને નાઠું એ તો આ બાજુ દોડી નાઠું પછી અમારે લઈને ગાય બેર છોડાય। રેલું ઘાયલ થયું છે? હા, રેલું ઘાયલ થયું છે। તો તમને શું લાગ્યું, વાઘ હતો કે બીજું કોઈ પ્રાણી હોય તેવું? ના, બીજું કોઈ નતું, વાઘ જેવું જ હતું। હા, પછી તમે બૂમાબૂમ કરી ખરી? હા, અમે બૂમાબૂમ કરી દોડ્યો પણ એ ખહી જ નહીં। હા, હું આવતો હુમલો કરે એવું હતું? હા, હુમલો કરે એવું હતું।